ઓકે, આજે આપણે જે આગળ ચેક કર્યા હતા આપણે એક્ઝામ્પલ, હવે એનો મોટાભાગનો કેપેસિટરનો બેઝ આઈડિયા આપણે લઈ લીધો છે. હવે આજે 4-5 એક્ઝામ્પલ એ રીતના સમજવાના છે કે જે આપણને ડિફરન્ટ હોય ને આપણને આગળ જતા એનો ઉપયોગ આવે, અથવા ડિફરન્ટ કોઈ વેરાયટી હોય તો એમાં આપણને પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરવું એની સમજ રહે. અને બીજી એક વસ્તુ બતાવું કે આના પછી છે આપણે HC વર્માનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું. તો હું માનું ત્યાં સુધી એ વખતે આ ટાઈપની વેરિએશન પ્રોપર સમજ્યા હશો અથવા ફંડામેન્ટલ્સનો આઈડિયા લીધો હશે તો એ સોલ્યુશનમાં તમને ક્લિયર થશે. અને આને જેટલું મેક્સિમમ કેપેસિટર ચેપ્ટર્સની પ્રેક્ટિસ થાય એટલું આપણા માટે ફાયદો થશે. ઓકે, તો અહીંયા આપણે ફર્સ્ટ એક્ઝામ્પલને ચેક કરીએ છીએ. તો અહીંયા આપણી સામે આ રીતે બે પ્લેટ આપી છે જેનો 100 માઇક્રોકુલમ અને 60 માઇક્રોકુલમનો ચાર્જ રહેલો છે. બરાબર, હવે અહીંયા આપણે કદાચ તમને દેખાતું ના હોય તો અહીંયા હું લખી દઉં છું. આ થશે 100 માઇક્રોકુલમ અને આ થશે 60 માઇક્રોકુલમ. આનો ચાર્જ રહેલો છે. હવે Q1, Q2, Q3, Q4 અલગ અલગ કન્ડિશનમાં શોધવા છે. આ સ્વિચ S1 છે, આ S2 છે. સમજી લો પહેલી જ કન્ડિશન કઈ છે કે S1, S2 ઓપન હોય. સમજો બંને ઓપન હોય તો તમને ખ્યાલ હશે કે આ ટોટલ ચાર્જ લેવાનો. તો 100 + 60, 100 + 60 ભાગ્યા 2 એટલો અડધો વહેંચાશે. 160 ભાગ્યા 2 એટલે 80 નું બંને બાજુ આવી જશે. અહીંયા 80 હશે, આ પણ 80 હશે. તો એનો મતલબ થયો અહીંયા 80 આવ્યો તો આ ટોટલ હોવો જોઈએ 100. તો અહીંયા કેટલો આવે? 20 આવે. અહીંયા 20 આવશે, સામે -20 થશે. બરોબર, તો આ ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. હવે તમારે લખવું હોય તો નોટ કરી શકાય કે Q1 80 થાય છે, Q2 20 થાય છે, Q3 -20 અને Q4 80. કઈ કન્ડિશનમાં? જ્યારે S1, S2 બંને ઓપન હોય ત્યારે. ઓકે, આ એક કન્ડિશન થઈ. હજી બીજી કન્ડિશન આપણે ચેક કરીએ. ધારો કે સેકન્ડ કન્ડિશનની વાત કરું. સેકન્ડ કન્ડિશનમાં હું લખું છું કે S1 ઓપન છે અને S2 ક્લોઝ છે. એ વખતે કેટલા થશે? સમજો S2 ને ક્લોઝ કરી નાખીએ અહીંયા. હવે આ સિચ્યુએશન થાય તો તમને તરત ખબર પડી જાય કે બધો વિદ્યુતભાર છે આનો ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે એટલે આનો 60 રહેશે નહીં, એ 0 થઈ, મતલબ કે એને ડિસ્ટર્બ થઈ ગયું છે. અને આનો 60 રહેશે નહીં, એ સામેવાળા ઉપર ડિપેન્ડ થશે. હવે આનો 100 છે તો આ બાજુ જોશે તટસ્થ આવ્યું છે બધો આ બાજુ આવી જશે. તો 100 માઇક્રોકુલમ બધો આ બાજુ આવી ગયો તો અહીંયા કેટલો થયો? 0 થયો. અને અહીંથી ગ્રાઉન્ડિંગ થયું છે તો આ બાજુ બધો જમીનમાંથી ખેંચીને આ બાજુ કેટલો કરી દે? -100 માઇક્રોકુલમ કરે અને આ બાજુ આવી જશે 0. એનું ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન થયું. ધેટ મીન્સ Q1 ને Q4 0 થાય અને આ બંને 100 અને -100 જેટલા થશે. ફરી એકવાર આઈડિયા ક્લિયર કરું છું. જ્યારે આને અર્થિંગ આપ્યું તો આનો ટોટલ ચાર્જ 60 ના થયો, એ ડિસ્ટર્બ થઈ ગયો છે. પણ આનો રહેશે 100 રહેશે અને 100 આને ન્યુટ્રલ અવસ્થા જોશે ને એટલે આ બાજુ આવી જશે અને આ બાજુ સામે -100 જમીનમાંથી ખેંચીને લઈ લેશે. તો આ કન્ડિશન થઈ તો આઉટસાઇડ 0 થઈ જશે. સેકન્ડ કન્ડિશન એના પછી છે S1, S2 બંને ક્લોઝ હોય ત્યારે શું થશે? હવે S1, S2 બંને ક્લોઝ હોય તો એનો મતલબ થયો કે ટોટલ ચાર્જ 0 થઈ જશે, કશું રહેશે નહીં, બધું ગ્રાઉન્ડ ઉપર જતું રહેશે. એનો આ મતલબ આ 0, આ પણ 0, આ બધું 0 થશે. તમે નોટ કરી શકો છો દરેક કન્ડિશનમાં કેટલો ચાર્જ રહેશે અને સેપરેટ લખવાનો ટ્રાય કરજો. Q1 કેટલો છે, Q2 કેટલો છે, એમ દરેક કન્ડિશનમાં કેટલો હશે. આગળ જતા આપણને ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનની સમજ આવે. નેક્સ્ટ એવો બીજો એક્ઝામ્પલ આપણે ચેક કરીએ છીએ. આની અંદર આપણને વાત કરી છે કે આ રીતનો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન રહેલું છે, સોરી કેપેસિટન્સ રહેલું છે અને વચ્ચેના ભાગને ગ્રાઉન્ડિંગ કર્યું છે. આ પોઈન્ટને આપણે A ધારીએ છીએ, આ B લઉં છું, આ C લઈએ છીએ અને આ પોઈન્ટ D છે. તો આપણને A, B, C, D ચારેના પોટેન્શિયલ ચેક કરવા છે. તો હું માનું ત્યાં સુધી સૌથી ઈઝી પોઈન્ટ આ છે. આ ગ્રાઉન્ડિંગ કરેલું છે તો આનો પોટેન્શિયલ 0 થાય. બરોબર, બીજું કે આ વેસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. જોઈને તમને ખબર પડશે 2/6 એટલે 1/3 થાય ને 1/3. એનો મતલબ થયો કે આ ભાગ નીકળી જશે. કેમ નીકળશે? કારણ કે C નું પોટેન્શિયલ છે એટલું જ D નું પોટેન્શિયલ થાય. તો D નું પોટેન્શિયલ કેટલું આવે? 0 વોલ્ટ થશે. ધેટ મીન્સ હું અહીંયા લખીએ કોઈ એક આન્સર VC = VD = 0 વોલ્ટ થાય. આ પહેલો જ રિઝલ્ટ આવ્યું છે. સેકન્ડ કન્ડિશનમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ કે કઈ સ્થિતિ બને છે. તો હવે જો આ જે આપણા માટે આ ભાગ નીકળી જાય તો આ સ્થિતિ બનશે. એની સાથે એક 10 વોલ્ટની બેટરી કનેક્ટ કરી છે. હવે તમે એક વસ્તુ વિચારો કે આ 2 છે, આ 1 છે અને આ બેનો વોલ્ટેજ છે 10 વોલ્ટ. કારણ કે સમાંતર જોડાણ હશે એટલે વોલ્ટેજ 10 વોલ્ટ થશે. તો સમજો આ બાજુનો વોલ્ટેજ V1 હોય, આ બાજુનો વોલ્ટેજ V2 હોય. તો V1 કેટલો અને V2 કેટલો? તો અહીંયા હું લખું છું V1 બરાબર કયું સૂત્ર? C2V / C1 + C2. C2 કેટલો છે? તો આનો 1 છે. વોલ્ટેજ કેટલો? 10. અને C1 + C2 10 વત્તા આ 2 વત્તા 1 એટલે કેટલા થશે? 3. તો કેટલા આવ્યા ભાઈ? 10/3 વોલ્ટ. તો V2 કેટલો થાય?
V2 આ રહ્યો એ 10 માંથી બાદ કરીશું 10 ઓછા V1 અને 10 ઓછા 10/3 એનો મતલબ થયો 20/3 થયા. હવે અહીંયા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન ને સમજવાનો ટ્રાય કરો તો અહીંયા V1 બરાબર કેટલા 10/3, V2 બરાબર કેટલા 20/3 આટલું આપણને જોવા મળશે. હવે એનો પોટેન્શિયલ ચેક કરવો હોય તો અહીંયા સમજો આ પ્લસ છે ને, આ પ્લસ હોય એટલે આ પ્લસ થઈ જશે, આ પ્લસ થશે, આ માઇનસ છે તો આ માઇનસ થાય, આ પ્લસ થાય, આ માઇનસ થશે ને આ પ્લસ થશે. બેટરીના ઉપર ડિપેન્ડ થશે. આ પ્લસ છે તો આ બધા પ્લસ આવી જશે, આ માઇનસ છે તો આ છેડે માઇનસ જોવા મળશે. હવે થશે કઈ કન્ડિશન સમજો, તમારે C થી A સુધી જવું છે તો C થી શરૂઆત કરો VC. હવે આ માઇનસ છે તો અહીંયા જો ઋણ થી ધન જાઓ, C થી શરૂઆત કરી ઋણ થી ધન પ્લસ આવે તો પ્લસ અને એનો વોલ્ટેજ છે V1 બરાબર કયા પોઈન્ટે આવી ગયા VA ઉપર. મેં તમને શીખવાડ્યું હતું આ પોટેન્શિયલ કઈ રીતે ચેન્જ થાય છે. તો VC નો તો વોલ્ટેજ 0 છે તો એટલે આપણે 0 લખીશું. V1 નો છે 10/3 બરાબર VA. તો આ આપણા માટેનો એક આન્સર બની ગયો. સેમ સિચ્યુએશનમાં અહીંથી જાઓ VC થી VB તો VC ધન થી ઋણ માઇનસ V2 બરાબર ક્યાં પહોંચી ગયા VB ઉપર પહોંચ્યા છે. હવે અહીંયા VC ની કિંમત તો 0 છે, VC 0 છે એટલે હું એ લખતો નથી, 0 લખું છું. V2 છે 20/3 તો -20/3 બરાબર કેટલા VB. એનો મતલબ VB કેટલા આવ્યા -20/3. તો આ રીતે એક પ્રોપર રિઝલ્ટ બનશે ને આપણને સમજ આવશે કઈ રીતે કયા કયા પોઈન્ટને આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. એવું જરૂર નહીં તમે અહીંયા જુઓ તો 10 તો અહીંયા 10 લખી દો, અહીંયા 0 લખો, એ રીતનું ના થાય. પ્રોપર કોઈ કન્ડિશનમાં અહીંયા ગ્રાઉન્ડિંગ કરેલું તો ગ્રાઉન્ડિંગ નું 0 થાય, પછી બીજા એના આધારે ડિસ્ટ્રીબ્યુટ થશે. ક્લિયર થઈ જશે? ઓકે, નેક્સ્ટ હવે બીજા એક્ઝામ્પલ આપણે સમજીએ તો એક અહીંયા જોઈએ કે એક ટાઈપનું ધારો કે આ રીતનું નેટવર્ક આપેલું હોય અને એમાં વચ્ચેના કોઈ પોઈન્ટનું પોટેન્શિયલ ચેક કરવાનું હોય. અહીંયા ધારી લઈએ છીએ સમજો આ પોઈન્ટનું V1 છે, આ V2 છે, આ V3 છે, C1 C2 C3 આ પોઈન્ટ છે O. તો O નું પોટેન્શિયલ આપણે ચેક કરવાનું કે O નું પોટેન્શિયલ કે આપણને તો એક વસ્તુ ધ્યાન આપો, O પાસે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન 0 કરી દો. સમજો અહીંયાથી Q2 ચાર્જ પસાર થાય, અહીંયા Q3 થશે ને અહીંયા Q1 થશે, પણ O પાસે કોઈ ચાર્જ સ્ટોર નહીં થાય, સંગ્રહ નહીં થાય, એ આપણને ખ્યાલ છે. તો એનો મતલબ કે O નો ચાર્જ છે એ Q બરાબર કેટલા થવા જોઈએ Q1 વત્તા Q2 વત્તા Q3 સરવાળો કરીએ તો એ કેટલા થવા જોઈએ 0 થવા જોઈએ. ટોટલ કંઈક O પાસે કોઈ ચાર્જ નું સ્ટોરેજ છે નહીં તો O નું પોટેન્શિયલ હું VO ધારી લઉં છું અથવા X લઈ લઉં છું. ફાઇનલી આપણને X નું રિઝલ્ટ જોઈશે. આનું X છે તો Q થાય કેટલો તો Q નું ઇક્વેશન થશે C × V. હવે પહેલાથી સ્ટાર્ટ કરું છું તો અહીંયા Q1 લખ્યું છે તો Q1 એટલે C. તો સોરી મારી અહીંયા મિસ્ટેક થઈ છે, અહીંયા V1 લખવું પડશે અને અહીંયા Q1 લખીશું. થોડુંક આપણે પોટેન્શિયલના આધારે ડિસ્ટર્બન્સ થઈ ગયું છે અને અહીંયા ઓકે 1 છે, અહીંયા 3 થશે અને અહીંયા 3. ઓકે, હવે જો આ V1 C1 અને Q1 છે, Q3 C3 V3 રાઈટ છે. હવે આના ઉપરથી આપણે આના ઉપર ચેક કરીએ તો આનો ચાર્જ કેટલો થાય Q1 બરાબર C1 × V. તો અહીંયા હું લખું છું Q1 એટલે C1 અને વોલ્ટેજ કેટલો તો X ઓછા V1. મેં તમને આગળ કહ્યું હતું કે જ્યારે ગણતરી કરતી હોય તો જે તે પોઈન્ટ થી આપણે પોટેન્શિયલ ફાઇન્ડ અથવા પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય X ધાર્યો હોય ત્યાંથી આપણે ચાર્જ માટે પોટેન્શિયલ ડિફરન્સ લેવાય છે. તો X - V1 ખોટો હશે તો નેગેટિવ આવશે પ્લસ Q2 એટલે આ થશે તો Q2 માટે C2 અને વોલ્ટેજ છે X ઓછા V2 પ્લસ Q3 એટલે C3 થશે અને X ઓછા V3 આ સ્ટેપ થાય ઇઝ ઇક્વલ ટુ કેટલા 0 છે બરોબર ચાર્જમાં. હવે આનો છૂટો પાડીને X ની એક બાજુ લાવી દઈએ તો હું માનું ત્યાં સુધી અહીંયા C1X C2X C3X તો X કોમન કાઢીએ શું રહેશે કૌંસમાં C1 વત્તા C2 વત્તા C3 રહે બરોબર. બીજી બાજુ અહીંયા જો C1 V1 માઇનસ C2 V2 માઇનસ અને C3 V3 માઇનસ એને એક તરફ લઈ જઈએ એટલે પ્લસ 3 જશે. તો એનો મતલબ C1 V1 C2 V2 અને પ્લસ C3 V3 થશે. ઓકે, હવે તમે આમાંથી X ને સબ્જેક્ટ બનાવી દો તો X બરાબર કેટલો આવે C1 V1 વત્તા C2 V2 વત્તા C3 V3 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 પ્લસ C3. આ એક કન્ડિશન મળશે. તો X નું જે જનરલ પોઈન્ટ મળે એનું પોટેન્શિયલ કેટલું આવશે તો
આ સ્ટેપમાં આવશે. અને એના આધારે તમને કદાચ કોઈ ક્વેશ્ચન પૂછાય કે સમજો આ બે કેપેસિટર છે, આ છેડાનું પોટેન્શિયલ V1 છે, આ છેડાનું પોટેન્શિયલ V2 છે, અહીંયા X પોટેન્શિયલ છે એ ચેક કરવું છે. સમજો આ C1 છે, આ C2 છે, તો મેથડ તો સેમ જ રહેશે. આ ચાર્જ જશે Q1, આ સાઈડ જશે Q2, તો Q1 + Q2 = 0. ચેક કરશો તો આ ટાઈપનો આવશે અને એનું રિઝલ્ટ આપણે ચેક કરીને સમજી શકીએ છીએ. ઓકે, આ ક્વેશ્ચન આપણી સામે છે. હું માનું ત્યાં સુધી વ્યવસ્થિત ક્વેશ્ચન છે એને સમજવાનો ટ્રાય રાખજો. શરૂઆતમાં ક્વેશ્ચન આપણે રકમ લખવી હોય તો તમે નોટ કરી શકો છો, પણ હું અહીંયા સમજાવું છું એ સમજવાનો પહેલા ટ્રાય રાખો કે વોલ્ટેજ V છે, કેપેસિટન્સ C બંને આપેલા છે. પહેલા કેપેસિટર અલગ છે. પહેલી કન્ડિશન, બે કન્ડિશનમાં એક્ઝામ્પલ સમજવાનું છે. પ્રારંભિક કન્ડિશન એવી છે કે કેપેસિટરને આજે આને જોડી દેવામાં આવશે. હવે આને જોડી દઈએ, પહેલા સ્વિચ ઓન કરવામાં આવશે. સ્વિચ ઓન કરી રકમ નોટ કરવી હોય તો કરી શકો અથવા સમજી લો. સ્વિચ ઓન કરવામાં આવશે એ વખતે આ બે કેપેસિટર ચાર્જ થઈ જશે. ચાર્જ થયા પછી સ્વિચ ઓફ કરી દેવામાં આવશે, એટલે ખુલ્લી કરી દેવામાં આવશે. હવે ખુલ્લી થાય પછી બંને કેપેસિટરમાં K = 3 નો ડાઇલેક્ટ્રિક નાખી દેવામાં આવશે. બંને કેપેસિટરમાં K = 3 નો ડાઇલેક્ટ્રિક નાખવામાં આવશે. તો બંને પાસે ઉર્જા ભેગી થશે અને એ ઉર્જા મતલબ કે કેટલી થશે, ટોટલ ઉર્જા કેટલી થાય બેની, બરોબર. અને બીજી એક વસ્તુ છે કે પ્રારંભિક ઉર્જા અને ટોટલ ઉર્જા એ બેમાં ડિફરન્સ શું આવે છે. અને બીજું કે ચાર્જ નાખીએ તો અહીંથી ચાર્જ બેટરીમાંથી કેટલો જાય છે. હું માનું ત્યાં સુધી ઘણા બધા ક્વેશ્ચન આમાંથી બની શકે છે, પણ આનો કોન્સેપ્ચ્યુઅલી આપણને ક્લિયર કરે એ ટાઈપનો એક્ઝામ્પલ છે. HCV માં આ ટાઈપનો એક્ઝામ્પલ આપેલો છે, પણ એ વખતે આપણને પ્રોપર આઈડિયા આવશે. હું અહીંયા સિમ્પલ હિન્ટ કહું છું, ફરી જુઓ. આ ઓપન સર્કિટ હતી, હવે એને બેટરી આજે સર્કિટ આને બંધ કર્યું. બંધ કરીએ એટલે બંને કેપેસિટરમાં V વોલ્ટનો ચાર્જ આવી જાય, સોરી V વોલ્ટેજ આવી જશે. V વોલ્ટેજ આવે તો અહીંનો ચાર્જ થઈ જશે Q = CV, અહીંનો ચાર્જ થશે Q = CV. આટલો ચાર્જ આવે. હવે આને છૂટો કરી નાખીએ. છૂટો કરી દઈએ તો આની સાથે તો બેટરી કનેક્ટ છે, પણ આ છૂટો થઈ ગયો છે, આની સાથે બેટરી કનેક્ટ નથી. તો આમાં વોલ્ટેજ અચળ રહેશે, આમાં વિદ્યુતભાર અચળ રહેશે. ક્યારે? જ્યારે કેપેસિટર નાખીશું ત્યારે. હવે સેકન્ડ કન્ડિશન અહીંયા આપણે સમજીએ. આ છૂટું કરી દીધું છે. હવે આમાં K ડાઇલેક્ટ્રિક નાખી દીધો છે, K = 3 છે, આમાં K = 3 છે. અને જેવો K = 3 નો ડાઇલેક્ટ્રિક નાખીએ તો કેપેસિટન્સ K ગણો થઈ જશે. આનો કેપેસિટન્સ થશે 3C ગણો, આનો કેપેસિટન્સ થશે 3C ગણો. ઓકે, હવે આનો વિદ્યુતભાર કેટલો રહેશે? આમાં વિદ્યુતભાર અચળ રહેશે, તો આનો વિદ્યુતભાર રહેશે Q = CV. જ્યારે આનો વોલ્ટેજ અચળ રહેશે તો આનો વોલ્ટેજ રહેશે V જેટલો. હવે તમારે શોધવી છે બંનેની ઉર્જા. તો આની ઉર્જા U1 થશે હાફ, કારણ કે અહીંયા C V આપ્યા છે, તો હાફ CV², હાફ C થશે 3C અને વોલ્ટેજ છે V². ધેટ મીન્સ U1 કેટલા આવ્યા? 3/2 CV². એક આ. હવે આની ઉર્જા છે U2, એ ચેક કરવી છે. તો U2 બરાબર અહીંયા Q આપ્યો છે ને 3C છે, Q²/2C કરી દો, Q²/2C. ઓકે, તો Q ની કિંમત C² V² ભાગ્યા 2 × 3C. C એક કેન્સલ થઈ જશે, તો U2 બરાબર આન્સર આવશે 1/6 CV² થાય. ટોટલ એનર્જી ફાઇન્ડ કરીએ આપણે. બંને એનર્જી મળી ગઈ. તમને કદાચ રેશિયો પૂછાય, ગુણોત્તર પૂછાય તો ગુણોત્તર લઈ લો, એનાથી શું ફરક પડવાનો. ટોટલ એનર્જી પૂછાય તો બેનો સરવાળો કરી દો. તો ટોટલ એનર્જી U = U1 + U2. હું ડાયરેક્ટ સરવાળો કરી દઉં. અહીંયા લસા થશે તો અહીંયા 3 × 3 9 થશે, 9 + 1 એટલે 10/6 CV² આપણને મળશે. આ બેનો સરવાળો કરીશું તો આપણને આટલો લસા જોવા મળશે. હવે આપણી પાસે આ એક ઉર્જા આવી ગઈ. કદાચ તમને એમ પૂછે કે પ્રારંભમાં ચાર્જ હતો એ દરમિયાન, અથવા તો સમજો પ્રારંભમાં ચાર્જ કેટલો હતો અને અંતમાં ચાર્જ કેટલો બેટરીમાંથી નીકળ્યો. તો સમજી લો અહીંયા પ્રારંભમાં ચાર્જ આનો CV, આનો CV, તો Q ઇનિશિયલ કેટલો હતો? તો CV + CV, ધેટ મીન્સ 2CV, આટલું થશે. અંતમાં બેટરીમાં ચાર્જ, અંતે ચાર્જ કેટલો બેટરીમાંથી નીકળ્યો છે, અથવા અંતમાં ટોટલ ચાર્જ કેટલો છે? તો ટોટલ ચાર્જની વાત કરું તો અહીંયા સમજો, જ્યારે આ કન્ડિશન આવશે તો આનો તો CV જ રહેવાનો,
હવે આનો ચાર્જ કેટલો થઈ જાય? Q બરાબર CV, પણ અહીંયા 3C છે, તો આનો ચાર્જ થશે Q ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ આનો ચાર્જ થયો 3CV. તો 3CV પ્લસ આનો તો CV છે જ, તો આનો CV ધેટ મીન્સ 4CV થયું. બેટરીમાંથી નીકળ્યો કેટલો ચાર્જ? નીકળ્યો ચાર્જ તો ટોટલ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ 4CV માઇનસ 2CV. ધેટ મીન્સ 2CV નો ચાર્જ છે એ બહાર નીકળ્યો. 2CV નો ચાર્જ બહાર નીકળ્યો તો વર્ક ડન બાય બેટરી કેટલું થયું એ પણ આપણે ચેક કરી શકીએ છીએ. વર્ક ડન બાય બેટરી બરાબર ડેલ્ટા Q ઇન્ટુ V થાય, એટલે એનો મતલબ 2C અને V સ્ક્વેર થઈ જશે. વર્ક ડન બાય બેટરી હીટ એનર્જી કેટલી પ્રોડ્યુસ થઈ એ બી ચેક કરી શકીએ છીએ. હવે એ મેથડ મેં તમને ઓલરેડી આગળ વાત કરેલી હતી હીટ એનર્જી માટે. તો હીટ એનર્જી માટે આપણે પ્રારંભિક ઉર્જાની એ જરૂર પડશે. આપણે ફાઇનલ એનર્જી તો કરી નાખી છે, તો પ્રારંભિક એનર્જી કેટલી? હાફ CV સ્ક્વેર પ્લસ હાફ CV સ્ક્વેર, તો ધેટ મીન્સ CV સ્ક્વેર થશે. તમે ચેક કરજો, અહીંયા તમને ખ્યાલ આવશે. હું અહીંયા સ્ટેપ વાઇઝ થોડુંક વધારે આપણે શોધી કાઢ્યું છે, જેની જરૂર નથી, પણ પ્રોપર મેથડની આધારે સમજાવું છું કે યુ ઇનિશિયલ છે, આ યુ ફાઇનલ થઈ. યુ ઇનિશિયલ આવશે હાફ CV સ્ક્વેર પ્લસ હાફ CV સ્ક્વેર, ધેટ મીન્સ CV સ્ક્વેર મળશે. હવે આટલી એનર્જી આવી ગઈ, તો આપણે પાસે હીટ એનર્જી કેટલી પ્રોડ્યુસ થશે? તો હીટ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર હતું? વર્ક ડન બાય બેટરી માઇનસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. આપણી પાસે બધું જ છે. વર્ક ડન બાય બેટરી કેટલા? 2CV સ્ક્વેર. યુ ફાઇનલ કેટલા? યુ ફાઇનલ 10 બાય 6 CV સ્ક્વેર. અને યુ ઇનિશિયલ કેટલા? તો આવશે ઇનિશિયલ આપણે અહીંયા ક્યાંક ફાઇન્ડ કર્યા હતા CV સ્ક્વેર સમથિંગ. ઓકે, યુ ઇનિશિયલ છે CV સ્ક્વેર. અલગ અલગ લખ્યું છે, પણ આમાંથી શોધવાનું તો આપણને આટલું જ કહ્યું હતું, બરોબર? આ ફાઇનલ એનર્જી. પણ હું માનું ત્યાં સુધી આપણે આમાંથી આટલું પણ શોધી શકીએ છીએ. પ્રોપર મેથડનો એક અંદાજ હોવો જોઈએ. બીજો એવો ને એવો છે કે એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ. જો આપણી પાસે આ રીતનું એક કેપેસિટર આપ્યું છે, એમાં બંને કેપેસિટર અહીંયા પેરેલલ કનેક્ટ કર્યા છે. એકની વેલ્યુ 4 છે, બીજાની વેલ્યુ 2 છે, 2 માઇક્રોફેરેડ, અને આ 4 માઇક્રોફેરેડ. અહીંયા આપણને આપ્યું છે 3 માઇક્રોફેરેડ, અને એને અહીંયા એક કી જોડેલી છે આ ટાઈપનું, અને બેટરી આપી દીધી છે. ઓકે, અહીંયા એક જ મિનિટ ભાઈ, બેટરી આપણે લઈ લઈએ 60 વોલ્ટની બેટરી છે. હવે એને એમ કીધું છે સ્વિચ ઓન કરી હોય એ પહેલાની ઉર્જા યુ ઇનિશિયલ, સ્વિચ ઓફ કરીએ એ બાદની ઉર્જા યુ ફાઇનલ, અને બેટરીમાંથી ચાર્જ કેટલું ટ્રાન્સફર થયું ડેલ્ટા Q, પછી વર્ક ડન બાય બેટરી અને હીટ એનર્જી. આ બધું ફાઇન્ડ કરી શકીએ છીએ. આપણે એક એક સ્ટેપ જોતા જઈએ. પહેલા આ કન્ડિશન આપી છે સ્વિચ ઓપન હોય ત્યારે. સ્વિચ ઓપન હોય એનો મતલબ શું થયો? આ સ્થિતિ આ રીતે છે, ખુલ્લી છે, બરાબર? હવે હું આની સર્કિટ ડ્રો કરું તો અહીંયા આપણને આ રીતે મળશે. આ થઈ ગયો 4 ને 2 6, આ થઈ જશે 3, અને નીચે બેટરી રહેશે 60 વોલ્ટની. હવે 6 ને 3 ભેગા થાય એટલે 2 બનાવી દે, તો અહીંયા શ્રેણીમાં છે એટલે 2, અને નીચે બેટરી રહેશે 60 વોલ્ટની, બરાબર? હવે આપણે હાફ CV સ્ક્વેર કરી દઈએ. હું માનું ત્યાં સુધી 60 વોલ્ટ થોડા વધારે થઈ જશે, હું 6 રાખી દઉં છું, જેથી આપણે કોઈ ડિસ્ટર્બન્સ આમાં વધારે ના આવે, સીધું આન્સર ઈઝી બની જશે. તો આ ઇનિશિયલ એનર્જી છે એ હું અહીંયા લખું, યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ હાફ CV સ્ક્વેર. હવે C આપણા 2 છે, તો 1/2 ઇન્ટુ 2, અને C સ્ક્વેર વોલ્ટેજ નો V સ્ક્વેર એટલે 6 નો વર્ગ, એટલે માટે આપણે થશે 36. તો યુ ઇનિશિયલ બરાબર 36 જૂલ આવ્યા છે, 36 માઇક્રો જૂલ. ચલો, એક યુ ઇનિશિયલ તો આવી ગયો આપણી જોડે. આ ટોટલ એનર્જી આપણે ફાઇન્ડ કરી લીધી. હવે આવશે ફાઇનલ એનર્જી. તો ફાઇનલ વખતે આ સ્થિતિમાં સ્વિચ ઓન કરી દીધી. સ્વિચ ઓન કરી તો આ બાયપાસ થઈ ગયો, આ કેન્સલ થઈ જશે, આનો કોઈ મતલબ નહીં. તો આપણી પાસે ટોટલ કેપેસિટર કેટલું? 4 ને 2 શ્રેણીમાં સમાંતર, એટલે ટોટલ થશે 6. આ નીકળી જ ગયું છે, તો ટોટલ કેપેસિટન્સ 6. તો ફાઇનલ વખતે આ સ્થિતિ થશે, અને અહીંયા એક બેટરી કનેક્ટેડ છે, આ 6 વોલ્ટની, અને કેપેસિટર એ 6 માઇક્રોફેરેડ એનું છે. 4 ને 2 6, આ બાયપાસ થઈ ગયું છે. તો આની ફાઇનલ એનર્જી ચેક કરીએ તો યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ હાફ CV સ્ક્વેર. તો હાફ C ની કિંમત 6, અને વોલ્ટેજ એ 6 નો વર્ગ 108 માઇક્રો જૂલ,
આ યુ ફાઇનલ આવી ગયું. હવે હું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ની વાત કરું છું. તો ચાર્જમાં ઇનિશિયલ ચાર્જ કેટલો જે અહીંયા લખી દઈએ છીએ, અહીંયા લખીએ ક્યુ ઇનિશિયલ બરાબર સી ઇન્ટુ વી, તો સીવી થાય. તો સીવી સૂત્ર સી 2 છે અને આ 6 છે. ઇટ મીન્સ ક્યુ ઇનિશિયલ બરાબર 12 માઇક્રોકુલમ. આ એક ઇનિશિયલ આવ્યો. ફાઇનલ ચાર્જ ની વાત કરું તો ક્યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ સીવી થશે 6 ગુણ્યા 6 36 માઇક્રોકુલમ. વર્ક ડન બાય બેટરી કેટલું? તો આપણે ડેલ્ટા ક્યુ શોધી લઈએ. તો ડેલ્ટા ક્યુ બરાબર ક્યુ ફાઇનલ માઇનસ ક્યુ ઇનિશિયલ. ધેટ મીન્સ 36 ઓછા 12 થાય એટલે 24 માઇક્રોકુલમ થાય. હવે આપણી પાસે આ ક્યુ ડેલ્ટા ક્યુ આવી ગયો. તો વર્ક ડન બાય બેટરી પણ આવે. વર્ક ડન બાય બેટરી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ઇન્ટુ વોલ્ટેજ વી. બેટરી જે જોડે ડેલ્ટા ક્યુ એટલે 24 થશે ગુણ્યા 6, જે થતો હોય આન્સર મળી જશે. બીજી વસ્તુ હીટ એનર્જી. હીટનું હું ઇક્વેશન લખીશ, ફક્ત હીટમાં બીજું વધારે નહીં લખું. તો ઇક્વેશન લખું છું તો ઇક્વેશનમાં આવશે વર્ક ડન બાય બેટરી માઇનસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. માનો ત્યાં સુધી એક મારો શીખવાડવાનો આશય એટલો છે આની અંદર કે તમે એક જ પેટર્ન પરથી જે ફાઇન્ડ કરવું હોય એ ચેક કરી શકો. વોલ્ટેજ થી લઈ અને ટોટલ એનર્જી કેટલી ડિસ્ટ્રીબ્યુટ થશે, કઈ રીતે થશે, પ્રોપર એક મેથડની જરૂર પડે. અને આમાં HC વર્માના જે એક્ઝામ્પલ છે આપણે ચેક કરવાના છે. અમુક એક્ઝામ્પલ એ ટાઈપના છે, એટલા માટે મેં પહેલી એક પ્રેક્ટિસ બતાવી. તમે આને સમજી લો અને પછી એ સોલ્યુશન સ્ટાર્ટ થાય તો એની અંદર પ્રોપર એક ધ્યાન આપજો તો કેપેસિટરનો એક આઈડિયા વધતો જશે.